હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં સંસાધન વિશે ભણીશું. તો સૌથી પહેલાં જોઈએ સંસાધન એટલે શું. તો કે કુદરતના તત્વોને જ્યારે માનવી પોતાની આવડત અને કૌશલ્યથી પોતાની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગમાં લે છે ત્યારે તે તત્વ સંસાધન બને છે. આ સંસાધનના મુખ્ય બે પ્રકાર છે, એક કુદરતી સંસાધન અને બીજું માનવ સર્જિત સંસાધન. તો કુદરતી સંસાધન એટલે શું? તો કે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ડાયરેક્ટ ઉપયોગમાં લેવામાં આવતા સંસાધનને આપણે કુદરતી સંસાધન કહીએ છીએ. દાખલા તરીકે હવા, પાણી, ખનિજ અને ભૂમિ. તથા માનવ સર્જિત સંસાધનની અંદર કુદરતી તત્વોને માનવ દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મમાં ફેરફાર કરીને ઉપયોગ લેવા યોગ્ય બનાવવામાં આવે છે ત્યારે તે માનવ સર્જિત સંસાધન બને છે. આમ માનવીય બનાવેલા જે સંસાધનો છે આ બધાનો જ સમાવેશ માનવ સર્જિત સંસાધનમાં થાય છે. માનવ સર્જિત સંસાધનનું લિસ્ટ ઘણું જ લાંબુ છે. તો તમે મને કમેન્ટમાં કરીને બતાવજો કે માનવ સર્જિત સંસાધનો કયા કયા છે. થેન્ક યુ.